સુખ એ સવાર જેવું છે, માંગો તો ન મળે, જાગો તો જ મળે. શુભ સવાર મિત્રો. હેપી ઉત્તરાયણ. ગુજરાતી ફૂડ એન્ડ લાઈફ ચેનલમાં તમારું સ્વાગત છે. જો આજે ફરી અમે એકવાર વાડીએ આવી ગયા છીએ. આજે બનાવવું છે ઊંધિયું, કેમ કે ભાઈ ઉત્તરાયણ છે ને ઊંધિયું તો ખાવાનું જ હોય. ઉત્તર ગુજરાત અને સુરતમાં ઉત્તરાયણના દિવસે ઊંધિયું મળતું. અહીં કચ્છમાં ઉત્તરાયણનું ચલણ જરા ઓછું છે, એટલે અહીં ઊંધિયું જાતે બનાવીને જ અમે ખાશું. આજે છે શનિવાર અને 13 તારીખ. ઉત્તરાયણ આવતીકાલે છે, પણ આ ઊંધિયું બનાવી આજે એની અમે મોજ લેશું. જુઓ, અમે વાડીએ આવ્યા છીએ, વાડીએ પહોંચી ગયા છીએ અને ઊંધિયાની તૈયારી સ્ટાર્ટ કરી લીધી છે. મોટાભાગનું કામ તો અમે ઘરેથી કમ્પ્લીટ કરીને આવ્યા છીએ અને થોડી ઘણી વસ્તુ લાવ્યા છીએ, એ અમે તમને બતાવીએ. જો અમારે પીહુ તો પતંગ લઈને આવી છે ને પવન વધારે છે, પતંગ ઉડી ગયો. લઈ લે બેટા ફટાફટ, ચાલ. ઊંધિયામાં 2-3 શાકભાજી છે એના પર બાફી લેશું, અમુક શાકભાજીને તળી લેશું અને પછી ઊંધિયું બનાવશું. અમે જે ઊંધિયું બનાવશું ને સુરતી ટચ આપશું, એટલે ખરેખર ખાવામાં એકદમ ટેસ્ટી હોય છે, ખાવાની ખૂબ જ મજા આવે. અમે તો બધા શાકભાજી ખાવાના શોખીન છે, નવી નવી આઈટમ ખાવાના પણ શોખીન છે. તો ભાઈ ઉત્તરાયણ છે તો ઊંધિયું કેમ ભૂલાય? ઊંધિયું તો પહેલાં ખાવાના. ઘરે વિડીયો બનાવીએ ને એમાં વિડીયોગ્રાફી કરતા અહીં વાડીમાં આવીને જે વિડીયો બનાવીએ ને એમાં ક્લિયરિટી અને એટમોસ્ફિયર સારું હોય છે, એ સાથે વ્યુઅર્સોને મજા આવે છે. કેમ કે વાડીમાં તો ભાઈ અમને પોતાની મજા આવે તો પછી જોવાવાળાને મજા આવવાની જ છે, ચોખ્ખી વસ્તુ છે. તમને અમારો આ વિડીયો ગમે ને તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. કેમ કે તમે લાઈક કરો છો તો એનાથી અમારા વિડીયોની વેલ્યુ વધે છે. તો પ્લીઝ યાર તમે લાઈક કરજો. તમને વિડીયો ગમે છે, તમે જુઓ છો પણ લાઈક કે સબસ્ક્રાઈબ નથી કરતા, તો પ્લીઝ એટલો સપોર્ટ કરો. અમારી ચેનલને તમે લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જો પહેલા તો ચૂલો સળગાવી લેશું. ઘેર હોય તો ગેસ ઉપર ફટાફટ થઈ જાય, પણ વાડીએ આવે એટલે ચૂલાની જરૂર પડે. ચૂલા પર બનાવેલી વસ્તુમાં જે સ્મોકી ફ્લેવર આવે, ખરેખર ખાવાની ખૂબ જ મજા આવે. જો મેઘના છે ને પાપડી તૈયાર કરી લેશે. સુરતમાં સુરતી પાપડી બહુ મળે, પણ અહીં નથી મળતી, ભુજથી મંગાવી છે. થોડી ફ્રેશ ઓછી છે પણ ચાલશે, કેમ કે ઊંધિયામાં પાપડી હોય તો જ ખાવાની મજા આવે. પહેલાં તો 2-3 શાકભાજી આપણે બાફવાના છે, તો બાફવાની શરૂઆત કરશું, પછી બીજું કટિંગ થઈ જશે, પછી એને આપણે તળી લેશું. ગામડામાં ઉત્તરાયણ ઓછી ઉજવે છે, એટલા પતંગ કે એવું કંઈ ચગતું નથી હોતું, એટલું બધું ખાણીપીણીમાં પણ નથી હોતું. સિટીવાળા લોકો પાછા થોડી ઉત્તરાયણ મનાવતા હોય, ત્યાં ઊંધિયું ને એવું મળી રહે. હું તો મુંદ્રાથી 25 કિલોમીટર દૂર છું અને ભુજથી 25-30 કિલોમીટર દૂર છું, એટલે સ્પેશિયલ ઊંધિયું લેવા માટે ત્યાં ના જવાય, લાંબુ થાય. અમને ભાઈ આવડે છે, ખાવાનો શોખ છે, તો જાતે જ બનાવીને આજ ઊંધિયાની મોજ લેશું, તમારી સાથે શેર કરીશું. જુઓ, પહેલાં તો ચૂલા ઉપર કઢાઈ મૂકીને આપણે પાણી ગરમ કરી લેશું અને 1-2 શાકભાજી જે બાફવા છે એને બાફી લેશું. જુઓ, અહીં છે વટાણા, છોલેલી તુવરના દાણા અને પાપડી. આ 3 શાકભાજીને આપણે પહેલાં તો બાફી લેશું. આપણું ઊંધિયું આજે એકદમ ટેસ્ટી દાણાદાર બનવાનું. અને થોડા ભાઈ વાલોડના દાણા છે દેશી, એ પણ આપણે બાફી લેશું ભેગા. સુરતમાં જે ઊંધિયું મળે છે ને એમાં સુરતી 3 દાણાવાળી પાપડી આવે છે, કતારગામની સ્પેશિયલ, એનું જ ઊંધિયું બનાવેલું હોય. ખરેખર એ પણ ખૂબ જ મજા આવે ખાવાની. ચલો હવે આ ચડી જાય ત્યાં સુધી અમે અમારા બીજા શાકભાજી છે ને એનું કટિંગ કરી લેશું. જુઓ, બીજા શાકભાજીમાં આપણે લીધું છે નાની સાઈઝના રીંગણ, બટેટા છે, રતાળું છે, કેળું છે અને સક્કરિયું. બધા શાકભાજી કાપવા સારા, પણ રતાળું એ બહુ અઘરું છે. એની અંદરથી જે ક્ષીર નીકળે ને હાથ ઉપર અડી જાય, મતલબ એક પ્રકારની ચીકાશ હોય છે, તો હાથ પર ખંજવાર આવે. એકવાર એવું થયું, લગ્નમાં અમે બધા બેઠા હતા અને ઊંધિયું બનાવું હતું, તો બધા રતાળું છોલવાની વાત થઈ, તો મેં ના પાડી કે હું ખુલ્લા હાથે રતાળું નહીં છોલું, કાંઈ ના થાય કરીને બધાએ રતાળું તો છોલ્યું, પછી દવા લગાવવા જવું પડ્યું. એટલે રતાળામાં બહુ સાચવવું જરૂરી છે. જો આ રીતનું અંદર પર્પલ કલરનું હોય ને આ જે ચિકાસ હોય એ હાથ પર અડી જાય તો ખંજવાળ આવે છે, એટલે એને સેફટી સાથે જ ભાઈ છોલવાનું. બાકી એકવાર તળાઈ જાય અથવા તો બફાઈ જાય પછી ખાવાની પાછી મજા આવે.
અમારે ત્યાં શિયાળામાં લગ્ન હોય તો લગભગ ઊંધિયું જ હોય શાકમાં. એટલે રાતે શાકમાં જે બધું રતાળું બટાકા ને બધું તળાતું હોય સક્કરિયા ને, અમારી તો જમાવટ ત્યાં જ હોય. રસોઈઓ તળે જાય ને અમારે ખાધે જવાનું. મારા મમ્મી પપ્પા ને ભાઈ સુરત જતા રહ્યા છે. હવે અમે વધ્યા ઇન મીન અને તીન, તો પછી ઓછા જથ્થામાં ઊંધિયું બનાવવાનું છે. આજે કંઈ એટલું વધારે જથ્થામાં નથી બનાવવાનું. તમે જુઓ આ રતાળું એકદમ સોફ્ટ છે, આમ જેવી છરી અડશે ને ઉપરની છાલ એની દૂર થઈ જશે. બાકી આમ જોઈએ તો કેવું લાગે છે, સુરણ જેવું લાગે છે. અને આ બાકીનું વધ્યું ને એમાં અમે તમને ઉંબાડિયાનો વિડીયો આપવાના છીએ. એક કાલ નહીં ને પરમ દિવસ ઉંબાડિયાનો વિડીયો બનશે. આજે તો ઊંધિયું જ ખાશું. જો ભાઈ રતાળુના ટુકડા કરી લીધા છે, પછી આ સક્કરિયાના પણ ટુકડા કરી લીધા છે. સક્કરિયું તો થોડું વધુ કાપશું કેમ કે તળેલું એ ખાવાની ખૂબ જ મજા આવે. પછી આ રીતે નાની સાઈઝના રીંગણ લીધા છે, બસ આ રીતે ખાલી એના કટ્સ જ કરવાના છે. આમાં કોઈ મસાલો આપણે નહીં ભરીએ. જો અમારી પાપડી, વટાણા અને તુવરના દાણા ચડી ગયા છે. હવે એને અમે કાઢી લેશું. જો પહેલા તો પાપડી ચેક કરી લેશું ચડી ગઈ છે તો. હા, આપણી પાપડી ચડી ગઈ છે. કાઠી તુવરનો દાણો હોય ને એ ચડવામાં થોડું વાર લાગે, કેવડાવે, એ પણ આપણે ટેસ્ટ કરીને જોઈ લેશું. ના બસ પરફેક્ટ ચડી ગયા છે. ચેક કરવામાં અડધું નામ પૂરું થઈ જશે. ચલો બસ આપણું ચડી ગયું છે. હવે કાઢી લેશું. જો ભાઈ જાજા શાકભાજી તળવાના નથી એટલે જરૂર પૂરતું જ તેલ લેશું આપણે, વધારે તેલની જરૂર નથી. છે ને રતાળું તળી લેશું. જો આપણું રતાળું તળાઈ ગયું છે તો એને આપણે કાઢી લઈશું. હવે છે સક્કરિયાનો વારો. આપણે બધા સક્કરિયા તળી લેશું. જો હવે તેલમાં નાખતી વખતે થોડું ધ્યાન આપવું કેમ કે છાંટા ઉડશે તો બળાય. જો અહીં હવે બટાકા તળાવવાની શરૂઆત થઈ ગઈ છે. સક્કરિયા અને સુરણ મેં તળી લીધું છે. અહીં બટાકા તળાવવાની શરૂઆત થઈ ગઈ છે. સક્કરિયા અને રતાળું મેં તળી લીધા છે. અહીં જુઓ આની સાથે અમારે ખાવાની છે પૂરી, તો અહીં પૂરી પણ બની રહી છે. પીવું શું ખાય તું? જો તળેલું સક્કરિયું ખાય છે. કેવું લાગે છે પછી કેવો? ઠંડુ થઈ ગયું કે ગરમ છે? હજુ ગરમ છે તો પેલા ખા પછી કે. જો હું બતાવું, બટેટા તળાય છે હજુ. જુઓ અહીં આ બટેટા તળાય છે. જો ભાઈ પહેલા આપણે પૂરી તળી લેશું, પછી ઊંધિયાના મુઠિયા બનાવીને તળશું, પછી ત્રીજા સ્ટેપમાં આપણે ઊંધિયું બનાવવાના છીએ. પહેલા બધું તળવાનું કામકાજ આપણે પૂરું કરી લેશું. ફૂલી મેં કી પૂરી ફૂલી. હા ફૂલી. મને ભાઈ તળતા નથી આવડતું, પૂરી નથી ફૂલતી. તેને એક આઈડિયા આપ્યો કે દબાવો તો પૂરી ફૂલશે, તો ફૂલી. એક ફૂલી, બે ના ફૂલી હો. પણ મેં દબાયું ના ને એટલે એક દબાઈ એ ફૂલી. સુકાઈ ગઈ હશે. સુકાઈ હોય પવન વધારે છે ને એટલે. અહીં વાડીમાં એકદમ ફ્રેશ મેથી છે, એ મેથી અમે લઈ લેશું. એ મેથી અમે ઊંધિયાના જે મુઠિયા બનાવશું એના માટે વાપરશું. જુઓ વાડીની આ તો એક મજા છે, બધું ફ્રેશ મળી રહે. જુઓ તળેલા રતાળુનો ટુકડો હવે તે એકદમ આમ સોફ્ટ થઈ જાય, ખાવાની ગજબ મજા આવે.
અમારા પીહુના તળેલા સક્કરિયા સારા ભાવે. તેને એક ડિમાન્ડ કરી, ઘેર જઈને બીજા તળી આપજો. તો આપણે ભરે પછી ઘેર જઈને એમ બીજા તળીને ખવડાવશું. મુઠિયા બનાવવા માટે એક વાટકી ચણાના લોટમાં હળદર, મરચું, ધાણા જીરું, મીઠું, 1 ચમચી જેટલી ખાંડ, તેલ, ઝીણી સમારેલી મેથી અને ધાણા ઉમેરીને થોડું પાણી એડ કરતા જવાનું છે અને એક કડક લોટ આપણે બાંધી લેશું. પાણી વધારે નથી ઉમેરવાનું કેમ કે ભાજી પણ પાણી છોડશે. અહીં જુઓ અમારો કડક લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. પછી એના નાના નાના ગોળા વાળીને આપણે તળી લેવાના છીએ. પણ અહીં જો અમારે રીંગણા તળવાના બાકી રહી ગયા હતા, તો હવે રીંગણા તળી લેશું, પછી ઊંધિયાના મુઠિયા તળશું. ઊંધિયામાં ઉમેરવા માટે જે અમે મુઠિયા બનાવ્યા છે એ નાની સાઇઝમાં આ રીતે ગોળ બનાવવાના. તળવામાં પણ સારું રહેશે અને બધાના ભાગમાં પણ આવશે. તો ઊંધિયામાં નાખવા માટે આ મુઠિયા જે નાની સાઇઝના એકદમ બનાવ્યા છે એને એકદમ ધીમા તાપે તળી લેશું. જો ફૂંકી રહી છે. આપણા મુઠિયા છે ને ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે, ત્યાં સુધી એને તળવાના. અમે ધીમા તાપે તળ્યા છે એટલે અંદર સુધી કમ્પ્લીટ ક્રન્ચી થશે અને કાચા નહીં રહે. તો જો તમે એ ઘરે બનાવો તો જરા ધ્યાન રાખવું, ઉતાવળ નહીં કરવાની, ધીમા તાપે એને થવા દેવાના. જો થયા છે ને એકદમ મસ્ત, બસ આ રીતે એને થવા દેવાના. હવે આપણા થઈ ગયા છે, એને આપણે કાઢી લેશું. બસ આપણા કમ્પ્લીટ તળાઈ ગયા છે, હવે એને આપણે કાઢી લેશું. મોટી સાઈઝના મુઠિયા બનાવ્યા છે એ સ્પેશિયલ ખાવા માટે, બાકી ઊંધિયામાં નાખવા માટે આ નાની સાઈઝના છે. તેલ વધુ જોઈશે તો 10 થી 12 ચમચી જેટલું તેલ છે. હવે અમે અમારો ઊંધિયું વઘારવાની શરૂઆત કરી દેશું. તો ઊંધિયું વઘારવા માટે અમારા માસ્ટર બેસી ગયા છે. તેલ આવી જાય એટલે એની અંદર પહેલાં તો આપણે જીરું એડ કરીશું. તો તેલ તો આવી જ ગયું છે. પછી એની અંદર આપણે આખા મસાલામાં તમાલપત્ર અને લાલ 2 મરચાં એડ કરી લેશું એટલે થોડી સુગંધ આવશે. પછી સીધું જ એમાં ઉમેરી લેશું 100 ગ્રામ જેટલું ઝીણું કાપેલું લીલું લસણ. ઊંધિયામાં તમે લસણનો ઉપયોગ કરજો, ખરેખર ખૂબ જ મસ્ત ટેસ્ટ આવે છે. અને લીલું લસણ હશે એટલે તમારું ઊંધિયું લીલું લીલું લાગશે. જો ધીમા તાપે આપણા લસણને ચડવા દેવાનું છે. અરે લસણ ત્યાં ચડે છે ને અહીં હું વિડીયો બનાવું છું, ગજબ સ્મેલ આવે છે, એમ થાય હાલ ખાઈ લઈએ. જો લીલું લસણ ચડી જાય પછી એની અંદર 1 ચમચી જેટલું આપણે આદું ઉમેરીશું. આદુની સ્મેલ પણ ઊંધિયામાં સારી લાગે છે. લસણ પણ ચડી ગયું છે. હવે બાફેલા હતા એ વટાણા, તુવરદાણા અને પાપડીને એની અંદર ઉમેરી દેશું. અને સારી રીતે એને મિક્સ કરી લેશું. તો 1/2 ચમચી જેટલો હળદર પાવડર, 1/4 ચમચી જેટલું તીખું લાલ મરચું, 1/4 ચમચી જેટલું ધાણા જીરું પાવડર નાખીને એને સારી રીતે મિક્સ કરી લેશું. એની અંદર આપણે 2 ચમચી જેટલો ઊંધિયાનો મસાલો એડ કરી લેશું. સારી રીતે એને મિક્સ કરી લેશું. તેલમાં મસાલા કરવાનું રીઝન એ છે કે એનાથી ફ્લેવર સારી આવે, આપણા મસાલા હોય બધા એક્ટિવ થઈ જાય. જુઓ હવે એની અંદર આપણે થોડું પાણી ઉમેરી લેશું. એક કલર સારો આવે એના માટે 1/4 ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું એની અંદર આપણે ઉમેરી લેવાના છીએ. પેલા રીંગણ, બટેટા, રતાળું અને શક્કરિયું હવે એની અંદર ઉમેરી લેશું. આપણા બધા જ મસાલા શાકભાજીમાં સારી રીતે ભળી જાય એ માટે એને
થોડીક વાર આ રીતે હલાવશું. લાગે છે ને ભાઈ અને ગજબ ચડવા ઊંધિયું પણ તૈયાર દેશું. થઈ ગયું હોય એવું. અંદર ઝીણી કાપેલી થોડી લીલી મેથી પણ ઉમેરી લેશું. એના લીધે એનો સ્વાદ મસ્ત આવે છે. આપણે આમ કોઈ સારી સબ્જી બનાવીએ તો કસૂરી મેથી ઉમેરતા હોઈએ છીએ. આમાં તમારી લીલી મેથી ઉમેરવાની, મજા આવશે. જો પાકા કેળાના અંદર ઝીણા ઝીણા ટુકડા કરી લેશું. પાકા કેળા અને મેથીની જે સુગંધ આવે છે ને ખરેખર મસ્ત આવે છે. એ સિવાય અમે એક સબ્જી બનાવીએ છીએ કેળા મેથીનું શાક. એ પણ ગજબ લાગે. કોમેન્ટ કરજો, એ પણ કોઈ વાર તમારી સાથે શેર કરીશું. પાકા કેળા અને લીલી મેથીનું શાક ખરેખર સુપર લાગે છે. ટેસ્ટ અમેઝિંગ હોય છે. મનેશભાઈ ખૂબ જ ભાવે છે. આપણે જે પાણી એડ કર્યું એ થોડું ઓછું થાય ત્યાં સુધી એને ચડવા દેશું. પાણી ઉમેરવાનું રીઝન એ છે કે આપણે જે શાકભાજી તળ્યા છે એના લીધે થોડા કડક થઈ ગયા હોય. પાણી ઉમેરો એટલે પાછા સોફ્ટ થઈ જાય. હવે લાસ્ટમાં ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું. ઉમેરી લેશું તળીને જે તૈયાર કર્યા હતા એ મુઠિયા. સારી રીતે મિક્સ કરી લેશું. અમારું ઊંધિયું હવે બનીને તૈયાર થઈ ગયું છે. હવે ગરમા ગરમ ઊંધિયાની મજા લેશું. જો ભાઈ વાડીમાં અમારું ઊંધિયું કમ્પ્લેટ બનીને તૈયાર થઈ ગયું છે. હવે ગરમા ગરમ ઊંધિયાની અમે મજા લેવાના છીએ. અહીં જો મારા પીહુબેન તો સૂઈ ગયા, સવારે વહેલા ઉઠ્યા હતા તો થાકી ગયા છે. ખરેખર ખૂબ જ મસ્ત બન્યું છે. જુઓ એનો લુક કેવો લાગે છે. ઊંધિયું તૈયાર થઈ ગયું છે. હવે નીચે ઉતારી લેશું. અમે સ્પેશિયલ અલગથી ખાવા માટે મોટી સાઇઝમાં મુઠિયા તૈયાર કર્યા હતા. અંદર નાખવા માટે નાની સાઇઝમાં હતા. ના સ્પેશિયલ લાલ મરચાં આવે એને એમ ચીરી લેશું. અંદર થોડું ભરશું મીઠું અને પછી એને શેકશું એટલે ટેસ્ટમાં સારા લાગશે. મરચાંની અંદર થોડું મીઠું ભરી લેશું પછી એને શેકશું. જો ભાઈ અહીં અમારા લાલ મરચાં શેકાઈ રહ્યા છે. આ રીતે સળગતા કોલસા પર લાલ મરચાં શેકી લેશું. મરચાં મસ્ત રીતે શેકાય છે. ઊંધિયું સર્વ કરી લેશું. જો ગરમા ગરમ એકદમ મસ્ત બન્યું છે ઊંધિયું. એને સર્વ કરી લેશું. આજના અમારા મેનુમાં છે જો ભાઈ વાડીએ અમારું આજનું મેનુ છે ઊંધિયું, પૂરી, શેકેલા મરચા, પછી મુઠિયા જે બનાવ્યા હતા ચણા ને મેથીના લોટના એ, અને કાકડી. ખરેખર ખાવાની ખૂબ જ મજા આવશે. આજે તો અમે 3 જ જણ છે. મારા મમ્મી પપ્પા ગયા સુરત. હવે 1-1.5 મહિના પછી આવશે. ત્યાં સુધી અમે એકલા વાડીની મોજ કરશું. એક, બે, 3 ને 4 જણા. બોલો અમે 3 હતા 4 થઈ ગયા. ઊંધિયું ખાવાની ખરી મજા તો એકલી ચમચીથી લઈને ખાતા હોય એમાં જ મજા આવે. બાકી પૂરી કે રોટલી તો સમજ્યા, આપણે શાક સમજીને હાથે ખાઈએ છીએ. બાકી ઊંધિયું તો એકલું જ ખાવાનું હોય તો જ મોજ પડી જાય. આ જો 4-5 પૂરી ખાઈ ગઈ, હજુ ધરાતી નથી. મ્યાઉ. લે લે જો ભાઈ બિલકુલ ડર છે. અમે 3 મેમ્બર હતા તો એકી સંખ્યા બરાબર નથી. તમારા હાથે જોડાઈ ગયેલા અમે બેકી સંખ્યા થઈ ગયા. બીજી ચાલુ હ ના બીજી ચાલુ હ હા ના બિલાડી કેટલી થઈ ગયા આમ ભજ્યો નાનું પેટ છે તો સારું ભરાતું નથી આનું તો. આપણું મોટું પેટ છે તો ભરાઈ ભરાઈ જાય. નાનું ભરાતું જ નહીં. કેમ ગરમ ગયો ઉત્તરાયણની મજા લેવાના એ પણ વાડીએ. કેમ કે કચ્છમાં એટલી ઉત્તરાયણ નથી થતી. 1-2 પતંગ હોય ને આવડો
ગુલ્લું હોય એટલે મતલબ અહીંને ઢેરો કે એટલું હોય એટલે તો બહુ થઈ ગયું. છોકરાની ઉત્તરાયણ થઈ જાય. જો પીહુની ઈચ્છા હતી કે વાડીએ ભાઈ પતંગ ચગાવીએ. ચગશે બેટા, ખસો. એના કરતા પૂછડી હોતી આવું. પૂંછડી લગાવી હે? જો ચગ્યો જો. છે સામ્યતા પતંગ અને જિંદગીમાં. છે સામ્યતા પતંગ અને જિંદગીમાં. જ્યાં સુધી ચગો છો ત્યાં સુધી જ વાહવા થાય છે. જ્યાં સુધી ચગો છો ત્યાં સુધી જ વાહવા થાય છે. એક નવા જ વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.